તો માયાભાઈ આહિર અત્યારે ડાયરાની અંદર જે બોલ્યા છે, જેના કારણે અત્યારે માયાભાઈ આહિરનો ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે. અને માયાભાઈ આહિર જેના વિશે બોલ્યા છે કે લોકો ટેક્સ નથી ભરતા અને રેશન કાર્ડના ચોખા ખાઈ અને ટેક્સ ભરવાની વાતો કરી રહ્યા છે. તો માયાભાઈ જેના ઉપર બોલ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે રેશન કાર્ડના ઘઉં ચોખા ખાઈ અને પોલીસવાળાને એમ કહેશે કે અમારા ટેક્સના પૈસેથી તમારો પગાર આવે છે. તો આ સીધી વાત જતી હતી મેહુલભાઈ બોકરા, એટલે કે એડવોકેટ મેહુલ બોકરા, જે અત્યારે પોલીસવાળાનું જે પણ લોકોને હેરાનગતિ કરતા હોય છે કે ખરાબ રીતે હપ્તા ઉઘરાવતા હોય છે, એવા લોકોને રોકવાનું કામ કરે છે એડવોકેટ મેહુલ બોકરા. તો એમના ઉપર સીધી આંગળી માયાભાઈ આહિરે હજારો પબ્લિકની વચ્ચે ચાલુ ડાયરાની અંદર આવું બોલ્યા હતા. તો આ વાત ઉપરથી મેહુલ બોકરાએ એક વળતો જવાબ આપ્યો છે, જે માયાભાઈ આહિરને છે. કેમ કે માયાભાઈ આહિર અવારનવાર તેમના દીકરાઓ અને માયાભાઈ ખુદ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ચાલતા રહે છે. જે બગદાણાનો વિવાદ હતો તેમાં પણ નવનીત બાલદિયા એટલે કે ઠાકોર કોળી સમાજ અને આહિર સમાજ સામસામે આવ્યા હતા. ફરી એકવાર માયાભાઈ આહિરનું એક એવું જ ચાલુ ડાયરાની અંદરથી ભાષણ બહાર આવ્યું કે એમને ડાયરાની અંદર આવું બોલી નાખ્યું, જેના કારણે ફરી એકવાર તેમનો વિવાદ શરૂ થયો છે. અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે માયાભાઈ આહિર આ વિવાદ સર્જી અને પોતાનું નામ સોશિયલ મીડિયાની અંદર ચાલતું રહે એ માટે પણ આવું કરતા હોય છે. અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે માયાભાઈ આહિર ટિકિટ મેળવવા ઓલી થઈ અને સત્તાના ગુણગાન કરી રહ્યા છે, કે અમુક પાર્ટીઓના ગુણગાન ચાલુ કર્યા છે. મિત્રો, આ વાત પણ સાચી છે, કેમ કે એક બાજુ આપણે જોવા જઈએ કે હમણાં થોડા મહિનાઓ પહેલાં એમની દીકરી સોનલબેન ડેર એમને ટિકિટ મળી હતી અને તેઓ ચૂંટણી લડ્યા હતા. પણ ચૂંટણી લડતાની સાથે તેઓ હારી ગયા હતા. અને હારવા બાદ ફરી એકવાર તેમના દીકરા એટલે કે જયરાજ આહિરને કદાચ ચૂંટણી લડે કે ટિકિટ મળે એ માટે થઈને પણ આવું ગુણગાન કરે છે કે ડાયરાઓની અંદર આવું બધું બોલે છે. તો આ ઉપર અત્યારે લોકો એમને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિવાદનો ચાલુ ડાયરાની અંદરથી, આ વિડીયોની નીચે આવી કમેન્ટો કરેલી છે. બાકી ખરેખર શું માયાભાઈ આહિર આ બધું શા માટે કરી રહ્યા છે? હમણાં ખેડૂતોને જે મુદ્દો ચાલી રહ્યો હતો, જે ગાંધીનગર ખેડૂત આંદોલન કર્યું હતું ખેડૂતોના હક માટેનું, ત્યારે પણ કોઈ કલાકાર આગળ આવ્યા નહોતા. હકાભા ગઢવી ખેડૂતોના હક માટે આગળ બોલ્યા હતા. બાદમાં હકાભા ગઢવીનો પણ એક એવો દાવો થયો હતો કે મને 1 કરોડ રૂપિયાની આવી રીતે બોલાવવા માગે કે મને આ વિશે બોલવા માટે 1 કરોડની ઓફર આપવામાં આવે છે. તો મિત્રો, આ ખરેખર ખેડૂતોના મુદ્દા ઉપર કોઈ કલાકાર બોલતા નથી. પણ વાત કરીએ કે રાજકારણનો મુદ્દો હોય તો ત્યાં વગર કશું આપે કલાકાર બોલવાનું ચાલુ કરે છે. તો ખરેખર અત્યારે માયાભાઈ આહિર જે એડવોકેટ મેહુલ બોકરા ઉપર બોલ્યા હોય કે પોલીસવાળા ઉપર બોલ્યા હોય કે રેશન કાર્ડના ચોખા ખાઈ ઘઉં ચોખા ખાઈ અને ટેક્સોની વાત કરતા હોય, તો સવારમાં જે તમે દૂધ ખરીદવા જાઓ છો કે તમે નાનામાં નાની વસ્તુ લો છો ને, એની ઉપર પણ આપણે ટેક્સ ભરીએ છીએ. પણ આ ટેક્સની વાતો કોણ કરી રહ્યા છે? જે અમુક કલાકારો ખરેખર પોતાનો ટેક્સ ન ભરવો પડે એ માટે થઈને રોકડમાં પોતાના ડાયરાની જે ફી હોય છે એ લેતા હોય છે. આવું મેહુલ બોકરા કહી રહ્યા છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ, અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ, અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે ઘણા બધા લોકો આપણા વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને માયાભાઈ આહિર વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો.